તો જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને। આજે આપણે જવાના છીએ થરા ને આપણે અમદાવાદથી નીકળી ગયા છે। થરા મિત્રો ઓલ ઓવર ઇન્ડિયાના યદુવંશી ભરવાડ સમાજની ગુરુ ગાદી આવેલી છે। મહેસાણા સિટી આવ્યું છે મિત્રો। થરા જવા માટે અમદાવાદથી પાટણ અને પાટણથી દિયોદર થઈ અને થરા પહોંચવાનું રહે છે। આપણે માલધારી ભાઈઓ મળી ગયા છે, ગાવું છે મિત્રો। કાંકરેજ ગાય જોવા મળે છે અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, તો થરા જે અમારે ભરવાડ સમાજની ગુરુ ગાદી છે ત્યાં આજનો સંતવાણી પ્રોગ્રામ પણ રાખેલો છે। તો હજી ડાયરો ચાલુ નથી છે, એની પહેલાં આપણે આટો મારવા આવી ગયા છીએ અને થરા પહોંચી ગયા છીએ। આપણે આવી ગયા છીએ થરા નીજ મંદિર। બહુ પૌરાણિક મંદિર છે મિત્રો, અને અહીંયા ગ્વાલીનાથ મહાદેવનું શિવલિંગ આવેલું છે જે ઘણું પ્રાચીન છે। અને થરા મંદિરના અત્યારે હાલમાં મહંત શ્રી 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુની ગુરુ ગાદી છે। અને તમે જોઈ શકો છો ગ્વાલીનાથ મહાદેવનું મંદિર છે। આજે ગુરુ પૂર્ણિમા હોવાથી મંદિરમાં મિત્રો એન્ટ્રી કરો એટલે એક્ઝેક્ટ મંદિરના સામેના ભાગમાં જે છે, જે ખૂબ સારી એવી કોતરણીથી બનેલો છે। અને એક્ઝેક્ટ તમે નીચે સામેની સાઈડ આવશો એટલે બેઠક વિશ્રામ ગૃહ છે, જ્યાં અમારે સંત જે અમારા ગુરુ છે ઘનશ્યામપુરી બાપુ એની બધી સ્મૃતિઓ મૂકેલી છે। ગુરુ પૂર્ણિમાના દિવસે આજે બાજુમાં જગ્યા છે ત્યાં ઘનશ્યામપુરી બાપુ બેઠા હોય છે, ને જે કાંઈ ગુરુ ગાદીમાં જે સમયે ગુરુ જે હતા એની બધી છબીઓ મૂકેલી છે। બાપુની ઘણી બધી સ્મૃતિઓ છે, ઘણા બધા સન્માન થયેલા છે, તો એ બધી સ્મૃતિઓ મૂકેલી છે। આ છે મિત્રો શિવપુરી બાપુની મૂર્તિ આવેલી છે, જે મંદિરની બહાર સ્થાપિત કરેલી છે, અને ઘણા બધા જે કોઈ સંતો થઈ ગયા છે એની સમાધિ પણ આવેલી છે। હવે આપણે નિજ મંદિરમાં જઈશું। ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો ભરવાડ સમાજના 52 ઠાકર દ્વારા આવેલા છે। એમાંનો પ્રથમ દુવારો એટલે ગ્વાલીનાથ મહાદેવ જાજાવડા દેવ, જે થરામાં સ્થિત છે। પછી મિત્રો અમારે ભરવાડ સમાજના કુળદેવી શ્રી શક્તિ માતાની મૂર્તિ પણ આવેલી છે મંદિરમાં। રાધા કૃષ્ણ દેવની મૂર્તિ પણ છે। અને મિત્રો જે શિવલિંગની બહુ અદ્ભુત ગાથા છે અને ભવ્ય ઇતિહાસ છે એવા શ્રી ગ્વાલીનાથ મહાદેવની શિવલિંગ છે, જે કૃષ્ણ ભગવાને સ્થાપિત કરેલી। અને છે લાલજી મહારાજ, જે કૃષ્ણ કાળિયા ઠાકર મારા ઈષ્ટદેવ, જેને મંદિરની સ્થાપના કરી હતી જાજાવડા દેવ। અને મિત્રો આવી ગયા છે ડાયરામાં આપણે। માનવ મેરામણ ઉમટી પડ્યું છે, ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો એટલે।
અને હું તમે સાહેબ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા જીતેશભાઈ કવિરાજ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો જોરદાર તાળીના ગણગણાટથી આપણે બાપુને અને જીતેશભાઈને વધાવી લઈશું. મારે આંગણે આનંદ થાય સજગુરુ આવ્યા છે. અડધો ડાયરો હાલવા માટે તો સમજવું હવે તમારે ડાયરો ન કરાય, હવે સાહિત્ય ન કરાય. એમ તમારી આગળ એવી ઇતિહાસની વાતો લઈને આવ્યો છું કે મને ને તમને બેને આજ કહું તૂટે પડકારો આવો ને આવો કરજો યાર. અને ઈયા ખરાના પાદરમાં ભગવાન વાલીનાથના ખોળામાં જાજાવાડા દેવના ખોળામાં બેઠા છીએ, જ્યાં ગજબ ગજાયું ધર્મની ફડાકા મારે છે, ત્યારે મને એક પવિત્ર બ્રાહ્મણનો દીકરો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતાથી ઘનશ્યામપુરી બાપુની શરૂઆત કરું. तो गड़ग धरती जहां खड़गनी आगरी आय गीत को दंभती गाई जे नेहमा अब खड़गती दूधनी पीयूष जरने ए भली भारती भोमनी बंधु तने आवडे तन धन हो धन आ गुरुजर धरणी तन धन ओ धन गुरुजर धरणी. અને બાપુ જે ગાયું દોવાતી હોય અને ગાનું પહેલી શેડનું દૂધ આવે એ ભગવાન ગ્વાલીના ઉપર જ્યારે એનો અભિષેક થતો હોય એટલે કવિ કહે છે અને ઘનશ્યામપુરી બાપુ તો બિરાજે છે. આયા બધાય સંતો ભક્તો પધારો પધારો. કચ્છથી અમારે બધાય મહેમાનો આવ્યા છે. કોના કોના નામ લો? અમારે હેબતપુરથી સુરેશભાઈ, ઇલાભાઈ અને કલાના કામણગારો પણ એવા છે. જયવંતભાઈ રજૂઆત અહીંથી કરી, ભાઈ કૌશિકભાઈ છે, ભાઈ પોપટભાઈ માલધારી. ખાલી પોપટભાઈ માલધારી એક ખાલી માલધારી સમાજનું નહીં, ગુજરાતનું ગૌરવ છે. અને જેના ગીતે તો કામણ લગાડ્યું છે. આ એકવાર સાંભળી જાવ એમ થાય લાઈન પ્રેમ કરી લઈ. એકવાર જિગ્નેશભાઈને પણ તાળીઓથી વધાવી લે. અને વાલીનાથ બિરાજે છે ત્યારે મને ઘનશ્યામપુરી બાપુ યાદ આવે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. જય વાલીનાથ. महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव. જ્યારે અવરોના ગલગટક આવેલા એક બાજુ એડી 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 થવા મનાડી નબી નામ લેના નહીં ઝૂઠ કહેતા અબ જાત કે લંગર છૂટ ગયો એક આસે મહમદ કેરી. અને આ બાજુથી 5000 ભરવાડોના મોઢામાંથી શબ્દ નીકળતો હતો કે જય વાલીનાથ, જય દ્વારીનાથ, હર 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 મહાદેવ કરી. કેવા હતા હાથ નખતા હરિયા સુરા વડવા મોટાની માથે બાંધ્યા ઘોડા ઘોડા જેને રામ હાલ એનાની તાળીઓ બોલે બનાડી તાળીઓ સુર ઘોડીયા નમે જાને મોલો જોગે વડ ચાલ રે શિવા શિવ જોગે વડ ચાલ. ગાઉં છું કે 5000 ભરવાડું જ્યારે ધીંગાણું કરવા માટે આવ્યા જાજાવાડાના પાદરમાં ઉભા રહી ગયા ને તેથી આજ ગવાનું હશે કે હવે કાલ સવારમાં તો આયા તકલીફની ફજો આવવાની છે અને કાલ સવારે આપણા મોઢા સામે તો તોપું મંડાવવાની છે. પણ મારા ગ્વાલીનાથના શિવલિંગની સામે આગલી લાંબી થવા દઉં તો
તો સાહેબ મારી જનેતાનું ધારણ લાગે 5000 ખોળિયા ખાલી કરી દીધા પાદરમાં સાહેબ શમશાન બનાવી દીધું આ પાદરને પણ મારા ગ્વાલીનાથની શિવલિંગ સામે મીઠનો માંડવા દો એટલે કીધું છે આમાં શું કીધું આજ માતા લગ જોબિયું રે તમ જીલ જોગે વડગાલ રે શિવાજી જોગે વડગાલ કે બાપા એમાં મોડું નહીં થવાતું પગરખા પહેરવા રહું તો મારો દ્વારકા વાળો લાગ્યો આવા જેના વેળ બતાડેલા પણ ભગવાન એવું ટાળું આવવા ન દે એકેય ભાઈબંધને આ બાજુ બે ભાઈબંધ સવારમાં કહુંબો કરવા બેહે તો ભેળા બેહીન કહુંબો કરે આવી મિત્રતા ખડીએથી ખરલે અને ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે આ ખાંડણ મચી ખોડિયા કાઢી દે કહુંબા ધણી આમાં ખાંડણ ખતવડા આવી મિત્રતા હતી પ્રસંગ તમે જાણો છો છતાં પરગણામાં આવ્યો છો એટલે વાત કરી દઉં ઘરવાળની ભાઈબંધી હોય કેવી અને એવી મિત્રતા હતા વનરાજસિંહ ચાવડા હારે રાજાશાહીનો યુગ હતો એક રાજાને બીજા રાજાની ઈર્ષા થાય અને દળકટક લઈને આવી જાય એને રંજાડવા માટે એને તોડવા માટે ભાંગવા માટે અને એમાંનું એક લશ્કર તૈયાર થાય છે એની આંખમાં જ્ઞાતિવાદ નથી આવો સરળ ધારાસભ્ય છે જેની આંખમાં કોઈ જ્ઞાતિવાદ નથી આ ખરા છે હરવાડ સમાજનું આયોજન છે તો એને અડધી કલાક ને આવે તો ભારત બાપુના હાજરીયાથી હોય ને બાપુ મારું ઉતાવળ છે પોપટ સાહેબ ગુરુ લગાડવા માટે એને એમ કીધું બાપુ આવ્યો હાલો ત્યાં હું કહી આનું કરી લવિંગજી મારે તમને મેં આમ જોયેલા સ્ટેજ ઉપર હું મારા એક કાર્યક્રમમાં તમારી હાજરી નહોતી બોલ્યો છું આજ તો તમે હામાં બેઠા છો આજ આપણો જો રાધનપુરનો ધારાસભ્ય આજ મોજમાં છે હા આ સરકારી પ્રાર્થના કરું તમારા લવિંગજી જ્યારે આવે લવિંગજી જ્યારે આવે મારો ગાલીના જેવા આશીર્વાદ આપો ધારાસભ્ય તો મારો લવિંગજી જ હોય યાર તો મિત્રો ગ્વાલીનાથ મહાદેવનો ઇતિહાસ જાણવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે YBS ગ્રુપની એમાં તમે વિડીયો જોઈ શકશો પૂરો ઇતિહાસ છે આખો વિડીયો જોયો જ છે વાલીડાઓ તો પછી સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં અને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો